હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ સૌનું સ્વાગત છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ બોટની બીએસસી સેમિસ્ટરમાં આપણે જે પેપર નંબર 201 હતું તેમાં યુનિટ નંબર 1 બાયોમોલિક્યુલ્સ શરૂ કર્યું હતું ઓફલાઈન લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ કર્યું હતું તેમાં આપણે જોયું હતું કે તમારે જે બાયોમોલિક્યુલ્સ આવે છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, લિપિડ્સ અને એમિનો એસિડ્સ વિશે અભ્યાસ કરવાનો હતો. તો તેમાં આપણે જે કાર્બોહાઈડ્રેટ્સ શરૂ કર્યા હતા અને તે કાર્બોહાઈડ્રેટ્સમાં આપણે તેનું વર્ગીકરણ, નામકરણ અને જે તેના વર્ગીકરણમાં તેના 3 ટાઈપ્સ હતા કાર્બોહાઈડ્રેટના, તેમાંથી આપણે 2 ટાઈપ્સ જોયા હતા કે જે મોનોસેકેરાઇડ્સ અને ઓલિગોસેકેરાઇડ્સ. તો હવે આ કોરોનાની મહામારીના લીધે આપણે હવે ઓનલાઈન શિક્ષણ શરૂ કરેલ હોવાથી આપણે હવે જે ઓલિગોસેકેરાઇડ્સમાં માલ્ટોઝ વિશે અભ્યાસ કરવાનો બાકી હતું તો તેના વિશે આપણે આગળ જોઈએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માલ્ટોઝ, તો આ માલ્ટોઝ એ પણ એક ડાયસેકેરાઇડ્સ તરીકે તેને ઓળખવામાં આવે છે, એટલે કે તેનો સમાવેશ ઓલિગોસેકેરાઇડ્સમાં થતો જોવા મળે છે. તો માલ્ટોઝ એ વધારે પ્રમાણમાં વનસ્પતિમાં જોવા મળતું હોય છે અને તેમાં પણ તે સોયાબીનમાં મુખ્યત્વે જોવા મળે છે. તે ઉપરાંત જે જવ, ચોખા, ઘઉં જેવી ધાન્ય બીજની વનસ્પતિમાં અંકુરણ સમયે માલ્ટોઝ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તે ઉપરાંત જે મનુષ્યની લાળ હોય તો એ મનુષ્યની લાળમાં રહેલું જે ગ્લાયકોઝન હોય એ ગ્લાયકોઝન ટાયલિન નામના ઉત્સેચકની મદદથી તેમાં જળ વિભાજન થાય, એટલે કે જલીકરણ થશે તો ત્યારે પણ માલ્ટોઝ જોવા મળતો હોય છે. તે ઉપરાંત વનસ્પતિમાં રહેલ સ્ટાર્ચ તેનું જળ વિભાજન એ ડાયાસ્ટેટ ઉત્સેચકની મદદથી થાય ત્યારે પણ માલ્ટોઝ બનતું જોવા મળે છે. તો આપણે જોઈશું કે માલ્ટોઝના ગુણધર્મો. તો માલ્ટોઝ એ 2 કાર્બન અણુઓની બનેલી શર્કરા છે, એટલે કે તેમાં જે મોનોસેકેરાઇડ્સ જોડાશે તો ગ્લુકોઝના 2 અણુઓ જોડાવાથી માલ્ટોઝનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. તો તેથી બંને મોનોસેકેરાઇડ્સ જોડાવાથી આ માલ્ટોઝનું નિર્માણ થતું હોવાથી તેને ડાયસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ માલ્ટોઝ એ સ્વાદે ગળ્યા હોય છે, તે સ્ફટિકમય, રંગવિહીન અને પાણીમાં દ્રાવ્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે એનું બંધારણ. તો માલ્ટોઝનું રાસાયણિક સૂત્ર C12H22O11 છે. તો જ્યારે આ માલ્ટોઝ એ બને તો એ માલ્ટોઝ કઈ રીતે બનતો હોય તો કે મેં હમણાં કહ્યું એમ કે ગ્લુકોઝના 2 અણુઓ જોડાય. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝના 2 અણુઓ જોડાશે, પરંતુ એ કેવા જોડાશે તો કે આલ્ફા ડી ગ્લુકોઝ જોડાતા જોવા મળતા હોય છે. તો આ આલ્ફા ડી ગ્લુકોઝ એટલે કે શું? તો જ્યારે આપણે આગળ ગ્લુકોઝનું બંધારણ જોઈ ગયા મોનોસેકેરાઇડ્સમાં ઓફલાઈન લેક્ચરમાં, તો એ મોનોસેકેરાઇડ્સ જે ગ્લુકોઝનું બંધારણ જોયું હતું એમાં તમને ખબર હતી કે 2 પ્રકારના બંધારણ જોવા મળે છે. એક તો ડેક્સ્ટ્રોટરી અને બીજું લેબોરેટરી. તો આ બંને જે ગ્લુકોઝના બંધારણ જોવા મળે તો તેમાં સૌપ્રથમ એ જે ડી ગ્લુકોઝ હોય એ ડી ગ્લુકોઝ બધા સજીવોમાં જોવા મળતી હોય છે, પરંતુ જો તેનું રોટેશન કરવામાં આવે તો આ રોટેશન દરમિયાન તેનું જે બંધારણ હોય તો તેમાં જે OH સમૂહ અને H સમૂહ જોડાયેલા હોય તો તેનું સ્થાન
જે જમણે હોય તો તેનું સ્થાન ડાબે થઈ જશે અને ડાબે જે જોડાયેલા હોય તો તેનું સ્થાન જમણે થઈ જશે. તો આ રીતે તેનું બંધારણ એ રોટેશનમાં કરવામાં આવે તો તેનું બંધારણ બદલાઈ જતું જોવા મળતું હોય છે. તો આમ જે ડી ગ્લુકોઝ હોય એ ડી ગ્લુકોઝમાંથી એલ ગ્લુકોઝનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. તો જ્યારે ગ્લુકોઝનું બંધારણ આપણે જોયું તો એ ગ્લુકોઝના બંધારણ અને આ કોઈ પણ શર્કરાનું જો રિંગવાળું બંધારણ બનાવવામાં આવે તો રિંગવાળા બંધારણમાં જો 6 કાર્બનની હાજરી હોય તો તેવી જે રિંગ બનતી હોય 6 કાર્બન દ્વારા તો તેને આપણે પાયરેનોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને તે જ રીતે જો કાર્બન રિંગ 5 કાર્બનવાળી બનશે તો તેને આપણે ફ્યુરેનોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આમ આ જે વાત થઈ કે માલ્ટોઝનું બંધારણ બનતું હોય તો તેમાં 2 ગ્લુકોઝના અણુઓ જોડાશે, પરંતુ કેવા જોડાશે તો કે ડી ગ્લુકોઝ જોડાય. તો બંને ડી ગ્લુકોઝના આધારે માલ્ટોઝનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. અને જ્યારે 2 ગ્લુકોઝના અણુઓને જોડાવા માટે જે ગ્લાયકોસિડિક બંધ બનશે તો એ ગ્લાયકોસિડિક બંધ કોની વચ્ચે બનશે તો કે પહેલા ગ્લુકોઝ હોય એના પહેલા કાર્બન ઉપર અને બીજા ગ્લુકોઝના ચોથા કાર્બનની વચ્ચે ગ્લાયકોસાઇડ બંધ બનતો જોવા મળતો હોય છે. તો આમ આ જે માલ્ટોઝનું નિર્માણ થયું તો તે માલ્ટોઝને રિડ્યુસિંગ સુગર તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને આ માલ્ટોઝના નિર્માણ વખતે એક આલ્ડીહાઇડ સમૂહ એટલે કે CHO સમૂહ છૂટો પડતો હોય છે અને આથી માલ્ટોઝ એ એક રિડ્યુસિંગ સુગરનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. તો આપણે હમણાં વાત કરી કે જે આલ્ફા ડી ગ્લુકોઝથી માલ્ટોઝ બનતો હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ એટલે શું તો જોઈએ આપણે કે જે અહીંયા તમને દેખવા મળે છે કે જે આ ગ્લુકોઝનું બંધારણ જોવા મળે છે એ કેટલા કાર્બનવાળું તો કે 6 કાર્બનવાળું જોવા મળે છે. તો આ જે 6 કાર્બન હોય તેમાં જે પહેલો કાર્બન જોવા મળે એક કાર્બનની ઉપર જો ઉપરની બાજુએ OH સમૂહ જોડાયેલો હશે તો તેવા ગ્લુકોઝને બીટા ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને જો પહેલા કાર્બનની નીચેની બાજુએ OH સમૂહ જોડાયેલો હોય તો તેવા ગ્લુકોઝને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તમે સમજ્યા કે જે ગ્લુકોઝ હશે તો એ ગ્લુકોઝમાં પહેલા કાર્બનની ઉપરની બાજુએ જો OH સમૂહ જોડાશે તો તેવા ગ્લુકોઝને બીટા ગ્લુકોઝ અને જો પહેલા કાર્બનની નીચેની બાજુએ OH સમૂહ જોડાશે તો તેવા ગ્લુકોઝને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે જોઈએ કે માલ્ટોઝ એ આલ્ફા ડી ગ્લુકોઝના 2 અણુ જોડાવાથી માલ્ટોઝનું નિર્માણ થતું હોય છે. તો જ્યારે આ આલ્ફા ડી ગ્લુકોઝ હોય એના 2 અણુઓ હોય તો તેમાં પહેલા કાર્બનની નીચેની બાજુએ OH સમૂહ જોડાયેલો છે અને અહીંયા પણ પહેલા કાર્બનની નીચેની બાજુએ જ OH સમૂહ જોડાયેલો છે. તેથી તેને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જેમ વાત કરી એમ કે 1,4 આલ્ફા ડી ગ્લુકોઝથી માલ્ટોઝનું નિર્માણ થાય. તો આ 1,4 એટલે શું તો અહીંયા જોવાય છે તમને કે આ જે ગ્લુકોઝનો અણુ હોય તો તેમાં જે પહેલા કાર્બન અને અહીંયા જે બીજો ગ્લુકોઝનો અણુ હતો એના ચોથા કાર્બનની વચ્ચે આ પહેલા અને ચોથા કાર્બનની વચ્ચે જ ગ્લુકોસાઇડ બોન્ડ બન્યો. તો આ જે ગ્લુકોસાઇડ બોન્ડ બન્યો એ ગ્લુકોઝના 2 અણુઓની વચ્ચે એટલે કે ઊંધા ડી આકારે બનતો જોવા મળ્યો. તો આ જે બંને ગ્લુકોઝમાં પહેલો અને ચોથો કાર્બનની વચ્ચે ગ્લુકોસાઇડ બોન્ડ બની અને પછી માલ્ટોઝનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. તો આમ આપણે જોયું કે માલ્ટોઝ એ કઈ રીતે બનતું હોય અને તેનું બંધારણ. ત્યારબાદ હવે
આપણે મોનોસેકેરાઇડ્સ અને ઓલિગોસેકેરાઇડ્સના બંધારણ જોયા બાદ હવે આપણે જોઈશું કે પોલિસેકેરાઇડ્સ. તો તે દિવસે તમને સમજાવ્યું હતું કે પોલિસેકેરાઇડ્સ કોને કહેવાય. તો કે પોલિસેકેરાઇડ્સ એટલે એવી શર્કરાઓ કે જેમાં અસંખ્ય કાર્બન એટલે કે 10 કરતાં વધારે સંખ્યામાં કાર્બન પરમાણુઓ જોડાઈ અને જે શર્કરાનું નિર્માણ થાય તો તેવી શર્કરાને આપણે પોલિસેકેરાઇડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે મોનોસેકેરાઇડ્સની જે શર્કરા હશે એ બધી એકબીજા સાથે જ જોડાશે. કયા બંધથી? તો કે ગ્લાયકોસિડિક બંધથી જ પણ જોડાતી જોવા મળે છે. અને એક કરતાં વધારે જે સંખ્યામાં આ અણુઓ જોડાશે તો તેમની વચ્ચે એક સાંકળ જેવી રચના થતી જોવા મળે અને આવા અસંખ્ય અણુ જોડાઈને મોટા અણુનું નિર્માણ એટલે કે પોલિસેકેરાઇડ્સનું નિર્માણ થતું જોવા મળે છે. તો જોઈએ કે પોલિસેકેરાઇડ્સનું ફોર્મ્યુલા. તો બ્રેકેટમાં C6H10O5 અને બ્રેકેટની બહાર N. તો આ N શું દર્શાવે છે? તો કે N એ મોનોસેકેરાઇડ્સની સંખ્યા દર્શાવતું જોવા મળે છે. એટલે કે કેટલા મોનોસેકેરાઇડ્સ જોડાઈને પોલિસેકેરાઇડ્સ બનતા હોય એની સંખ્યા આ N દર્શાવતું જોવા મળે છે. જ્યારે પોલિસેકેરાઇડ શર્કરા બંધારણમાં ભાગ લેતા હોય ત્યારે તેના બે પ્રકારના અણુઓ ભાગ લેતા જોવા મળે છે. એટલે કે જો એક જ જેવા મોનોસેકેરાઇડ્સ જોડાઈને આ શર્કરા બનશે તો તેને હોમોપોલિસેકેરાઇડ્સ એટલે કે સમપોલિસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો તેમાં એક્ઝામ્પલ તરીકે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ આવે છે. અને જ્યારે જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડ્સના અણુઓ જોડાઈને જે પોલિસેકેરાઇડ્સ બને તો તેને આપણે હેટરોપોલિસેકેરાઇડ્સ એટલે કે વિષમ પોલિસેકેરાઇડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એમાં એક્ઝામ્પલ તરીકે પેક્ટિન અને કાઇટિનનો સમાવેશ થતો હોય છે. તો આપણે જોઈએ કે પોલિસેકેરાઇડ્સમાં સેલ્યુલોઝનું બંધારણ જોઈશું. તો આ જે સેલ્યુલોઝ હોય એ સેલ્યુલોઝ મુખ્યત્વે વનસ્પતિ કોષ જે હોય તો તેમાં આવેલી જે કોષ દિવાલ હોય તો એ કોષ દિવાલમાં સેલ્યુલોઝ જોવા મળે છે. અને તેથી વનસ્પતિનું જે દેહ રચના હોય તો તેમાં પણ બંધારણીય ઘટક તરીકે સેલ્યુલોઝ જોવા મળે છે. ત્યારબાદ જે આલ્ફા પ્રકારનું સેલ્યુલોઝ હશે તો તે શેમાં જોવા મળે? તો કે જે કપાસ હોય એટલે કે રૂ હોય તો રૂના તંતુઓમાં 90% જેટલું જોવા મળે છે. અને જ્યારે સૂકું લાકડું એટલે કે શુષ્ક કાષ્ટમાં સેલ્યુલોઝનું પ્રમાણ આલ્ફા પ્રકારનું સેલ્યુલોઝનું પ્રમાણ 65% જેટલું હોય છે. તો તેના આપણે ગુણધર્મ જોઈએ કે જે એક કરતાં વધારે મોનોસેકેરાઇડ્સ જોડાઈને જે પોલિસેકેરાઇડ્સ બનતા હોય તો તેથી મોટી સંખ્યામાં તેમાં મોનોસેકેરાઇડ્સ આવેલા હોય છે. અને તેઓનું જો આપણે જળ વિભાજન કરીએ તો ફરીથી આપણને શું મળશે કે અસંખ્ય મોનોસેકેરાઇડ્સના જ અણુઓ મળતા જોવા મળે છે. અને આ જે પોલિસેકેરાઇડ્સ હોય તો તે અનિયમિત આકારના હોય, સ્વાદવિહીન હોય અને જ્યારે વર્ગીકરણ વખતે પણ આપણે જોયું હતું કે આ પોલિસેકેરાઇડ્સ એ બિનશર્કરા હોય છે. તેથી તે સ્વાદે ગળ્યા હોતા નથી અને સાથે સાથે તે પાણીમાં પણ અદ્રાવ્ય જોવા મળે છે. કારણ કે તે પાણીમાં અદ્રાવ્ય હોવાથી જ તે કોષની દિવાલમાં તે અગત્યનો ભાગ ભજવતા હોય છે. કેમ કે વનસ્પતિમાં જો પાણીનું અવરજવર થતી હોય, મૂળ દ્વારા પાણીનું શોષણ થતું હોય તો જો પાણીમાં દ્રાવ્ય હશે તો કોષ પાણીમાં જ ઓગળી જાય. પરંતુ અદ્રાવ્ય હોવાથી તે પાણીમાં ઓગળી શકતા નથી. અને આ જે સેલ્યુલોઝના તંતુઓ હોય એ તંતુઓ એક અસંખ્ય ભેગા થઈ અને લાંબા તંતુઓનું નિર્માણ કરતા જોવા મળે છે. તો ત્યારબાદ આપણે સેલ્યુલોઝનું બંધારણ જોઈશું કે સેલ્યુલોઝના બંધારણમાં બીટા ડી ગ્લુકોઝ જોડાવાથી અસંખ્ય બીટા ડી ગ્લુકોઝ જોડાશે. અને આ જે બીટા ડી ગ્લુકોઝ જોડાશે તો જેમ આપણે હમણાં માલ્ટોઝમાં જોયું તેમ કે તેમાં
બીટા ડી ગ્લુકોઝમાં એટલે કે જે પહેલું ગ્લુકોઝનો અણુ હોય તેમાં પહેલો કાર્બન અને બીજા જે ગ્લુકોઝનો અણુ હોય તેમાં ચોથા કાર્બન ઉપર ગ્લાયકોસાઇડ બનતો જોવા મળે છે. તો આમ શું થશે કે અસંખ્ય બીટા ડી ગ્લુકોઝ ભેગા થાય અને આ અસંખ્ય બીટા ડી ગ્લુકોઝના અણુઓ ભેગા થાય ત્યારે તેનો પહેલો અને ચોથો એ રીતે બધા કાર્બનની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે. તો આમ અસંખ્ય કાર્બન ભેગા થઈ અને એક પોલી ચેનની રચના થશે. તો આથી તેને જે સાંકળ જેવી રચના થઈ તો તેને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સેલ્યુલોઝ હોય તો તેનો અણુભાર 3 લાખથી 5 લાખ જેટલો હોઈ શકે છે. અને તેની જે રચના જોવા મળે સાંકળ જેવી તો તેમાં 1600થી 2700 જેટલા ગ્લુકોઝના અણુ બીટા ડી ગ્લુકોઝના અણુ જોડાઈ અને પછી આ જે અણુ હોય તેનું નિર્માણ થતું જોવા મળે છે. તો કે કેટલા 1600થી 2700 જે ગ્લુકોઝના અણુ જોડાયા અને તે પણ કેવા કે બીટા ડી ગ્લુકોઝના અણુ જોડાયા. તો આમ આ જે રચના થઈ સેલ્યુલોઝની એ કેવી થઈ તો કે અસંખ્ય અણુઓ ભેગા થઈ તેથી તેને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સેલ્યુલોઝનો અણુ એ એક અસંખ્ય કાર્બન ભેગા થઈને બનતો હોવાથી તે સેલ્યુલોઝ માનવીના શરીરમાં પચી શકતો નથી, પરંતુ તેના તંતુઓ એ પાણીમાં અદ્રાવ્ય હોય તે કાગળ, કાપડ જેવી વસ્તુઓની બનાવટમાં વપરાતું હોય છે. અને જ્યારે આ સેલ્યુલોઝ એ પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેને સાંદ્ર HClમાં જળ વિભાજન કરવામાં આવે તો ફરીથી આપણને નીપજ તરીકે 95થી 96% જેટલો ડી ગ્લુકોઝ મળતો જોવા મળે છે. તો અહીંયા જોઈશું આપણે કે આ સેલ્યુલોઝનું જે સ્ટ્રક્ચર જોવા મળે તો તે સેલ્યુલોઝમાં આવી રીતે અસંખ્ય ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય છે. અને આ અસંખ્ય અણુઓમાં અહીંયા જે પહેલો ગ્લુકોઝ હોય તો તેમાં પહેલા અણુ અને અહીંયા બીજા ગ્લુકોઝના ચોથા અણુની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનતો જોવા મળે છે. તો આમ આ જે ગ્લાયકોસિડિક બંધ બન્યા અને તેના આધારે સેલ્યુલોઝના તંતુઓનું નિર્માણ થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજું પોલિસેકેરાઇડ સ્ટાર્ચ વિશે અભ્યાસ કરીએ. તો સ્ટાર્ચ તમને ખબર જ હશે કે શેમાં જોવા મળતો હોય વધારે પ્રમાણમાં તો કે સ્ટાર્ચ એ ધાન્ય પાકોમાં, બટાકામાં જેમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતો હોય છે અને તે ખોરાકમાં વધુ પ્રમાણમાં સંગ્રહાયેલો હોય છે. તો તેથી તેને સંચિત પોલિસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સંચિત પોલિસેકેરાઇડ્સ હોવાથી તે કોઈ ધાન્ય પાક અથવા તો કે ફળોમાં સમાયેલો હોય છે અને તે હેક્ઝોન પોલિસેકેરાઇડ્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો તેના ગુણધર્મમાં જોઈશું કે તે પણ અસંખ્ય મોનોસેકેરાઇડ્સથી ભેગા થઈને બને છે અને તેનું જળ વિભાજન કરવાથી તેના જે જળ વિભાજન કરીએ તો તે જે નીપજ મળશે એ નીપજ કેવી મળશે કે તેમાંથી મોનોસેકેરાઇડ્સના અણુઓ બનશે અને આ મોનોસેકેરાઇડ્સના જે અણુઓ છૂટા પડ્યા તો તે કેવા હશે કે સુપાચ્ય હશે એટલે કે મનુષ્ય તેને પચાવી શકતો હોય છે. સ્ટાર્ચના અણુઓ ઘણા મોટા અનિયમિત આકારના જોવા મળે છે અને સ્ટાર્ચ એ સ્વાદવિહીન, અશર્કરાવાળા અને પાણીમાં અદ્રાવ્ય હોય છે અને આલ્કોહોલમાં તે દ્રાવ્ય હોય છે. એટલે કે આપણે જ્યારે ખોરાક લઈએ, ઘઉંની રોટલી લઈએ કે બટાકાનું શાક કે એ રીતના ખોરાક આપણા શરીરમાં જાય ત્યારે જે શરીરમાં પ્રક્રિયા થાય અને આ શરીરમાં પ્રક્રિયા થઈ શું થશે કે જે સ્ટાર્ચનો મોટો એકમ હશે, મોટો અણુ તે તેના અસંખ્ય નાના નાના અણુઓમાં વિભાજન પામશે અને આ જે નાના નાના અણુઓમાં વિભાજન પામ્યું તો તેથી આપણા શરીરમાં જે શક્તિ છૂટી પડે તો તે આપણને એ નાના એકમો હતા તેનું પાચન થઈ અને પછી શક્તિ છૂટી પડે તો તેથી તેને
સુપાચ્ય મોનોસેકેરાઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કે સ્ટાર્ચનું બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ચનું બંધારણ બે રીતે જોવા મળે છે કે સ્ટાર્ચને એક તો એમાઇલોઝ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું એમાઇલોપેક્ટિન સ્ટાર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે મકાઈ અને ધાન્ય જેવી વનસ્પતિઓ હોય તો તેમાં એમાઇલોપેક્ટિન પ્રકારનું સ્ટાર્ચ હોય છે અને જે વટાણા હોય તો વટાણામાં એમાઇલોજ સ્ટાર્ચ જોવા મળે છે. તો આ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનમાં શું તફાવત હોય છે? તો કે જે ગ્લુકોઝના અણુઓ હોય તો એ ગ્લુકોઝના અણુઓ એટલે કે આલ્ફા ગ્લુકોઝ જે હોય એ આલ્ફા ગ્લુકોઝ અસંખ્ય ભેગા થઈ અને એમાઇલોઝ સ્ટાર્ચ બનાવશે, પરંતુ તેમાં બંધ કોની વચ્ચે બનશે? તો કે પહેલા અને ચોથા કાર્બનની વચ્ચે જ બંધ બનતો હોય. તો એ રીતે પહેલા અને ચોથા કાર્બનની વચ્ચે જો બંધ બની અને સ્ટાર્ચનું નિર્માણ થશે તો તેને આપણે એમાઇલોજ સ્ટાર્ચ કહીશું. પરંતુ જો જે ગ્લુકોઝના અણુઓ હોય તો તેમાં પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો છઠ્ઠો કાર્બન જોડાઈ અને જો સ્ટાર્ચ બને તો તેવા સ્ટાર્ચને આપણે એમાઇલોપેક્ટિન સ્ટાર્ચ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બંનેને ઓળખવાની એક રીત જોવા મળી કે એમાઇલોજ સ્ટાર્ચ કોને કહેવાય અને એમાઇલોપેક્ટિન સ્ટાર્ચ કોને કહેવાય. તો જ્યારે આ જે સ્ટાર્ચ હોય તો એ સ્ટાર્ચના અણુઓની વચ્ચે જે સાંકળ જેવી રચના હોય એ કેવા આકારે? તો કે ઝેડ આકારે બનતી જોવા મળતી હોય છે. તો આગળ જોઈએ કે આ જે એમાઇલોઝ હતું એ એમાઇલોઝની સાંકળ જે બની તે ઘણી લાંબી જોવા મળે અને તેમાં ગ્લુકોઝની સંખ્યા 200થી 1000ના અણુઓ જોવા મળે છે. અને આ સાંકળ લાંબી હોવાથી એકબીજાને સમાંતર ગોઠવાઈ જતાં જે OH જે હોય એની વચ્ચે બંધ બને અને આ બંધ બનવાથી તે બંધ એક ગ્લુકોસાઇડ બંધનું નિર્માણ થાય છે. અને આમ આ જે એમાઇલો સ્ટાર્ચ હોય એ પાણીમાં અદ્રવ્ય હોય છે અને તેનો અણુભાર 10,000થી 50,000 જોવા મળે છે. ત્યારબાદ એમાઇલોપેક્ટિન જોઈએ તો આ સ્ટાર્ચનો અણુ વજનમાં એમાઇલોઝ કરતાં એમાઇલોપેક્ટિન એ ભારે હોય છે અને તેનો અણુભાર 50,000થી લાખની વચ્ચે જોવા મળે છે. અને તેમાં જે બંધારણ હોય તો તે આલ્ફા પ્રકારના ગ્લુકોઝમાં 1,4 એટલે કે પહેલા અને ચોથા કાર્બન ઉપર અને બીજું જોડાણ પહેલા અને છઠ્ઠા કાર્બન ઉપર થયેલું જોવા મળે છે. તો આમ જે આખી શાખા બની એ શાખા આલ્ફા શૃંખલા ધરાવતી બનતી જોવા મળતી હોય છે. તો કે જ્યારે અહીંયા આલ્ફા એટલે કે નીચેની બાજુએ OH સમૂહ જોડાયેલો હોય તો આ જે નીચેની બાજુએ OH સમૂહ જોડાયેલો હશે તો પહેલા કાર્બન અને અહીંયા ચોથા કાર્બનની વચ્ચે ગ્લુકોસાઇડ બંધ બધામાં બનતો જોવા મળે. તો આ રીતે સ્ટાર્ચનું નિર્માણ એ આલ્ફા 1,4 ગ્લુકોઝ અને આલ્ફા 1,6 ગ્લુકોઝના લીધે તેનું નિર્માણ થતું જોવા મળે છે. તો આપણે જોયું અત્યારે વિદ્યાર્થી મિત્રો કે માલ્ટોઝનું બંધારણ કઈ રીતે બન્યું, ત્યારબાદ પોલિસેકેરાઇડ્સ અને પોલિસેકેરાઇડ્સમાં પણ સુક્રોઝ અને સ્ટાર્ચનું બંધારણ કઈ રીતે બન્યું. ત્યારબાદ હવે આગળના લેક્ચરમાં આપણે લિપિડ વિશેની રચના જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.